સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતની અંદર ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે ફૂંક્યું બુદ્ધિનું દેવાળું। 2 ફૂટ કાદવ ઓળંગવા ડેપ્યુટી મેયર ચડ્યા ફાયર સબ ઓફિસરના ખભે। પાણી ઓસર્યા બાદ પર્વત પાટિયા પહોંચ્યા હતા ડેપ્યુટી મેયર। કાદવથી બચવા માટે નરેન્દ્ર પાટીલે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ફાયર સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું, હું તમને લઈ જાઉં। જોઈ શકાય છે આ ફોટો જે રીતે સામે આવ્યા છે, ડેપ્યુટી મેયર જે રીતે ચડી ગયા છે અહીં ફાયર ઓફિસરના ખભા ઉપર। સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે આ રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર 2 ફૂટ કાદવ ઓળંગવા માટે ડેપ્યુટી મેયર ફાયર સબ ઓફિસરના ખભે ચડી ગયા। પાણી ઓસર્યા બાદ પર્વત પાટિયા પહોંચ્યા હતા ડેપ્યુટી મેયર, ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા। કાદવથી બચવા માટે ડેપ્યુટી મેયરે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ફાયર સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું, હું તમને લઈ જાઉં, અને ડેપ્યુટી મેયર તેમની વાત માની અને તેમના ખભે ચડી ગયા। સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ આ ફોટોની અંદર સ્પષ્ટ દેખાય છે। 2 ફૂટ જેટલો કાદવ હતો અને તે કાદવ ઓળંગવા માટે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ અહીં જોવા મળી રહ્યા છે। ફાયર સબ ઓફિસરના ખભે ચડી ગયા। પાણી ઓસર્યા બાદ તેઓ પર્વત પાટિયા પહોંચ્યા હતા અને આ રીતે તેમણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું। તો સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ કેવી રીતે પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંક્યું તે આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। ફાયર સબ ઓફિસરના ખભે ચડતા તેઓ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો છે।